રાજકોટ સિટીની પોતાની બ્રાન્ડ ક્રીમ્ઝન ડેઝર્ટ એન્ડ સ્નેક્સ, જ્યાં તમને 40થી વધારે થિક શેક્સ મળી જશે, જેમાં પ્રીમિયમ શેક્સ પણ ઇન્ક્લુડ છે. 7 જેટલા ફ્રૂટ શેક્સ, જેમાં પાઇનેપલ, સ્ટ્રોબેરી, ક્રેનબેરી, સીતાફળ, બ્લુબેરી, મેંગો વગેરે, સાથે ફાલુદા, સ્વિસ વોફલ, કોલ્ડ કોકો, કોલ્ડ કોફી, મિલ્ક શેક્સ તો ખરા જ. પ્રીમિયમ સેગમેન્ટમાં જીલેટો આઈસ્ક્રીમ બનાવીએ છીએ, જે બિલકુલ એર કન્ટેન્ટ એમાં નથી આવતું. એર ફ્રી આઈસ્ક્રીમ. આ ઓરિજિનલ થિક શેક, આ છે અસલ થિક શેક. અને થિક શેકની તમે ક્વોલિટી જુઓ, ફ્લેવર એ રીતનો છે ને, એવું લાગશે કે 50% તમે ચીઝ કેક એન્જોય કરો છો અને 50% તમે આઈસ્ક્રીમ એન્જોય કરો છો. આ રીતે ફિલ કરીને પછી આપણે આ મશીનમાં ઓકે, આ પરફેક્ટલી કેન ફિટ છે. જી. સવારે 11 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધી આમની દરેક બ્રાન્ચ રાજકોટ સિટીમાં અવેલેબલ હોય છે. એટલું પ્રીમિયમ લેવલનું પેકિંગ હોય છે. તમે ઝોમેટો અને સ્વિગી પરથી ઓર્ડર કરશો તો પણ બહુ પ્રોપર રીતે પેક થઈને તમારા ઘર સુધી ડિલિવર થઈ જશે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે રાજકોટ સિટીના એક જોરદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું ક્રીમ્ઝન. હવે આ જે બ્રાન્ડ છે ને, એ પ્રોપર રાજકોટની બ્રાન્ડ છે. રાજકોટમાં ટોટલ 5 અલગ અલગ જગ્યાએ. હવે આ જગ્યાની ખાસ હું વિશેષતાની વાત કરું ને, પ્રીમિયમ ડેઝર્ટ એટલે કે પ્રીમિયમ થિક શેક, પ્રીમિયમ આઈસ્ક્રીમ. પ્રીમિયમ આઈસ્ક્રીમના જે ફ્લેવર છે અમુક મોનોપોલીવાળા, એ ઇટલીથી ઇમ્પોર્ટ થાય છે. રાજકોટની બ્રાન્ડ છે. બ્રાન્ડિંગ અને સ્ટાર્ટિંગમાં સિનેમેટિક વિડીયો જોઈને તો તમે ઓળખી ગયા હશો કે યાર આ શું ગજબ લેવલનું બનાવ્યું છે. હવે ખાસ તો મેનુની વાત કરું ને, તો 35થી બી વધારે ટાઈપના અહીંયા ચોકલેટ થિક શેકની વેરાયટીઝ છે. 8 અલગ અલગ પ્રીમિયમ શેક્સ છે. 10 જેટલા ડ્રાય ફ્રૂટ શેક્સ તમને મળી જશે. 7 ટાઈપના ફ્રૂટ શેક છે, જેની અંદર પાઇનેપલ, સ્ટ્રોબેરી, કેનબેરી, સીતાફળ, બ્લુબેરી અને મેંગો અલગ અલગ હોય. ફાલુદા તમને મળી જશે. હોટ વેરાયટીઝમાં તમને હોટ ચોકલેટ મળી જશે. સિઝલિંગ બ્રાઉની પણ મળી જશે. અહીંયા મિલ્કશેકની પણ એટલી બધી વેરાયટીઝ છે. પ્લસ એનું પેકિંગ એટલું પ્રીમિયમ લેવલનું પેકિંગ હોય છે. તમે ઝોમેટો અને સ્વિગી પરથી ઓર્ડર કરશો, રાજકોટ સિટીની હું વાત કરું છું, ઝોમેટો અને સ્વિગી પરથી ઓર્ડર કરશો ને, તો પણ બહુ પ્રોપર રીતે પેક થઈને તમારા ઘર સુધી ડિલિવર થઈ જશે. તો રાજકોટના લોકો ડેઝર્ટ ખાવાના બહુ શોખીન હોય છે. રાત્રે ગોળા હોય કે આઈસ્ક્રીમ હોય કે ગમે તે વસ્તુ ખાધા પછી અમને ડેઝર્ટ ખાવા મળે જોઈએ છે. અને ખરેખર મજા આવી જાય. રાજકોટ સિટી જેવી છે કે તમને મજા જ આવી જાય. રાત્રે 8 વાગ્યા પછી જમીને નીકળો ને, તો એ માહોલ કંઈ અલગ જ હોય. અને આ જગ્યાએ ખાસ તો પ્રીમિયમ વસ્તુઓ મળે છે. અહીંયા થિક શેકની વેરાયટીઝની વાત કરીએ ને, તો ઘણી બધી વેરાયટીઝ છે. પ્યોર થિક શેક મળે છે અને પ્રીમિયમ આઈસ્ક્રીમમાંથી બનેલો થિક શેક મળે છે. ચલો અંદર જઈશું, દરેક વસ્તુ આપણે એક્સપ્લોર કરીશું. રાજકોટમાં એમની 5 અલગ અલગ બ્રાન્ચ છે. ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે. આવી જાઓ. ઓકે, તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે ક્રીમ્ઝનની અંદર અને અમારી સાથે છે પારસભાઈ. પારસભાઈ, થેન્ક યુ. સૌથી પહેલાં તો રાજકોટમાં આટલી જબરજસ્ત પ્રીમિયમ બ્રાન્ડ લાવ્યા છે. જી. અને ખરેખર જોવા જઈએ ને, તો રાજકોટમાં આઈસ્ક્રીમ, કેન્ડી, રાતે ગોળા, આટલી વસ્તુ તો બહુ જ જગ્યાએ ખવાય છે. દર 100-200 મીટરે રાજકોટ ખવાય જ છે. એટલે રાજકોટના જે લોકો છે ને, ડેઝર્ટ ખાવાના પણ બહુ શોખીન છે. તો તમે આટલી જોરદાર એક પ્રીમિયમ બ્રાન્ડ તમે લઈ આવ્યા છો, એના માટે થેન્ક યુ. અને નોર્મલ જે આઈસ્ક્રીમ મળે છે અને તમારે ત્યાં જે આઈસ્ક્રીમો છે, એમાં ફરક? આપણા પ્રીમિયમ સેગમેન્ટમાં જીલેટો આઈસ્ક્રીમ બનાવીએ છીએ, જે બિલકુલ એર કન્ટેન્ટ એમાં નથી આવતું. એર ફ્રી આઈસ્ક્રીમ. જનરલી શું હોય છે કે આપણે બજારમાં જે આઈસ્ક્રીમ મળતા હોય, એની અંદર છે તે એરનો કોન્ટેન્ટ હોય. હાજી. એને લીધે છે ને ફૂલેલો થોડુંક લાગે. હા. પણ જ્યારે આ જે પ્રીમિયમ આઈસ્ક્રીમ છે ને, એ એકદમ ડેન્સ લાગે. હા. પછી બીજું જોવા જઈએ તો વેરાયટીઝ ઓફ થિક શેક. હા,
ચોકલેટમાં છે, ડ્રાયફ્રૂટમાં છે, જે આઈસ્ક્રીમ પ્રીમિયમમાં મળશે એ થિક શેક બી બધા મળશે, અવેલેબલ છે આપણી પાસે. બરાબર છે. અને અહીંયા જોયું ચોકલેટ થિક શેકની 35થી પણ વધારે ટાઈપની વેરાયટીઝ છે. અચ્છા. અને અહીંયા તમે મેનુમાં છે ને ફ્રૂટ થિક શેક પણ જોશો તો એ કેવું હોય છે કે સિઝન વાઇઝ, જેમ કે અત્યારે મેંગોની સિઝન જતી રહી જી તો પર્ટિક્યુલર એ નહીં મળે થિક. હા, બાકી સિઝન વાઇઝ જે બી અહીંયા ફ્રૂટ હોય ને એના બેઝ તમારે થિક શેક મળી જશે. બીજું ખાસ તો સ્વીસ વોફલ્સ. અને હા, મને ખાસ તમારું આ બહુ જ ગમે. આ જે તમારું જે પેકિંગ છે આપણું લૂઝ આઈસ્ક્રીમ જે 500 ગ્રામ અને કેજીમાં જે કોઈને બી કસ્ટમરને જોતો હોય તેને આમાં સર્વ કરીએ છીએ. ઓકે, 500 ગ્રામ અને 1 kgનો. ઝોમેટો અને સ્વિગી પરથી ઓર્ડર કરે કોઈ તો કેટલો ટાઈમ પીગળી તો નહીં જાય ને? ના, 20 મિનિટ સુધી કંઈ નહીં થાય. ઓકે, 20 મિનિટ સુધી કંઈ નહીં થાય, એવો ને એવો જ. હા. ઓકે, આ આપણું મિલ્કશેક માટેનું કન્ટેનર છે. મિલ્કશેક માટેનું કન્ટેનર. અરે વાહ. આ તમે જો ઉપર કેન શેપમાં છે, અંદર ભરી ને પછી આ જે ઉપર દેખાય છે ને કેપ, એને ત્યાં મશીનમાં ફિટ કરવામાં આવે છે. જી. એટલે બહુ પ્રોપર પેકિંગ આવી ગયું. ઓકે. આ કોઈ કસ્ટમરને 1/2 જોતું હોય તો તેમાં આ આપણે આપીએ છીએ. ઓકે, 1/2 નો ઓપ્શન પણ અવેલેબલ છે. 1/2 નો ઓપ્શન શેમાં થિક શેક? કોઈ બી થિક શેકમાં. હા, કોઈ પણ થિક શેકમાં 1/2 બી કરી શકે. જી. એટલે મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું કે કોઈ આવી રીતે આઈસ્ક્રીમ અને થિક શેકનું જે આઉટલેટ છે એવી પ્રીમિયમ આઉટલેટ, એમાં 1/2 નો ઓપ્શન પણ છે. ઓકે, બિસ્કોફ. હા, મેંગો, રજવાડી રાજભોગ, કેસર પિસ્તા, સીતાફળ, બ્રાઉની ક્રીમ, બિલબેરી ચીઝકેક, ફેરેરો રોશર, બિલબેરી ચીઝકેક થિક શેક છે. આ જુઓ તમે, આ છે અસલ થિક શેક. અને થિક શેકની તમે ક્વોલિટી જુઓ, એનું ટેક્સચર જુઓ, ફ્લેવર એ રીતનો છે ને એવું લાગશે કે 50% તમે ચીઝકેક એન્જોય કરો છો અને 50% તમે આઈસ્ક્રીમ એન્જોય કરો છો, એ રીતનો ટેસ્ટ છે. થિક શેકની જે ક્વોલિટી છે એક નંબર, જે ટેસ્ટ છે, આની અંદર જે સ્વીટનેસ મેન્ટેન કરી છે ને એટલી પરફેક્ટ સ્વીટનેસ છે. તમે થિક શેકનો એક આખો ગ્લાસ ખાઈ જશો ને, અને તો ખાઈ જશો જ કહેવાય, પી જશો ના કહેવાય. થિક શેકનો આખો ગ્લાસ તમે ખાઈ જશો ને તો બી તમને બહુ સ્વીટ થઈ ગયું એવું નહીં લાગે. કિટકેટ વોફલ, એની ઉપર કિટકેટના પીસીસ નાખ્યા છે. આ જુઓ, કિટકેટના પીસીસ ચોકલેટ સોસની સાથે, એકદમ ફ્રેશ વોફલ છે. કિટકેટનો ફ્લેવર તમને અહીંયા લાગશે 40થી 50%. વોફલમાં ઉપરના જેટલા બી પડ છે ને બંને સાઈડના, એ વ્યવસ્થિત રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને અંદરની સાઈડથી એટલા સોફ્ટ, આમ બ્રેડ ટાઈપનો અહેસાસ થાય એ ટાઈપના સોફ્ટ છે. વધારે પડતો સ્વીટ નથી. આખો વોફલ તમે બહુ જ ઇઝીલી એન્જોય કરી શકશો. આખું રાજકોટ સિટી કવર થઈ ગયું, કેમ કે રાજકોટમાં 5 જગ્યાએ એમની બ્રાન્ચ છે. એમનું ફૂડનું મેનુ પણ શોર્ટ ટાઈમમાં લોન્ચ થવા માટે જઈ રહ્યું છે. એટલે જે નામ રાખ્યું છે ને, ક્રીમ્સ એન્ડ ડેઝર્ટ એન્ડ સ્નેક્સ, એટલે ફૂડનું મેનુ પણ અવેલેબલ શોર્ટ ટાઈમમાં થઈ જશે. અને ડેઝર્ટની તો એમની વેરાયટીઝ છે જ. કોલ્ડ કોફીમાં બી આપણે અલગ અલગ ફ્લેવરમાં આપીએ છીએ. ડેવિડોફ છે, નેસકેફે છે, નેસકેફે ગોલ્ડ છે. ઓકે, એ બધી કોલ્ડ કોફી બી સર્વ કરીએ છીએ. બરાબર. એટલે કોલ્ડ કોફી આવી ગયું, પછી મિલ્કશેક આવી ગયા, થિક શેક આવી ગયા, આઈસ્ક્રીમ આવી ગયા, પ્રીમિયમ આઈસ્ક્રીમ આવી ગયા. એટલે ટોટલ એવું સમજો વેરાયટીઝની વાત કરીએ તો ઘણી બધી વેરાયટીઝ છે. થિક શેકમાં બી એટલી જ વેરાયટીઝ, આઈસ્ક્રીમમાં પણ એટલી જ વેરાયટીઝ, મિલ્કશેકમાં પણ એટલી વેરાયટી, અને કોફી અને વોફલમાં પણ. જી. ઓકે, તો આપણો મિલ્કશેક રેડી થઈ ગયો છે ને? આ કયો મિલ્કશેક છે આપણો? આ નટેલા મિલ્કશેક. આ રીતે ફિલ કરીને પછી આપણે આ મશીનમાં ઓકે, આ પરફેક્ટલી કેન ફિટ છે. જી. વાહ, જબરજસ્ત પેકિંગ છે મિલ્કશેકનું. પેકિંગ જુઓ તમે, કેટલું પરફેક્ટ પેકિંગ છે. વાહ, એટલું ટેસ્ટી મિલ્કશેક છે. 30થી 40% જેવો તમને ન્યુટેલા ખાતા હોય ને એવો ટેસ્ટ, એકદમ ક્રીમી અને માઇનર સ્વીટ. જે રીતની પ્રીમિયમ ક્વોલિટી તમને સર્વ થશે આ જગ્યાએ, જે રીતનું પ્રીમિયમ એમ્બિયન્સ છે, રાજકોટમાં તો ડેઝર્ટ માટેની બેસ્ટ જગ્યા કહી શકીએ ક્રીમ્ઝન. 5 જગ્યાએ છે અલગ અલગ, 5 એમની બ્રાન્ચ છે અલગ અલગ. 5 બ્રાન્ચમાંથી કોઈ પણ બ્રાન્ચમાં, તમારી નજીકની બ્રાન્ચમાં તમે વિઝિટ કરી શકો છો ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે. એક ક્વોલિટી ટાઈમ બી તમે સ્પેન્ડ કરી શકશો અને પ્રીમિયમ લેવલનું ડેઝર્ટ પણ તમે એન્જોય કરી શકશો. સવારે 11 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધી આમની દરેક બ્રાન્ચ રાજકોટ સિટીમાં અવેલેબલ હોય છે. રાજકોટ સિટીમાંથી હો ને તમે ઝોમેટો કાં તો સ્વિગી પરથી ઓનલાઈન તમે ઓર્ડર મંગાવી શકો છો. બહુ જ પરફેક્ટલી પેક થઈને તમારા ઘર સુધી પહોંચશે. સો ક્રીમ્ઝન બહુ પ્રીમિયમ બ્રાન્ડ રાજકોટ સિટીમાં. ચાલો, તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.